આજ આપણે વરસાદનો માહોલ છે એટલે બાજુનું ગામમાં છે નર્સરી સરકારી, એટલે આવ્યા છીએ આપણે અહીંયા રોપા જોવા. હવે રોપા આપણે રાવણા લેવા છે, સંપો લેવો છે, સીતાફળી લેવી છે, દાડેમ લેવા છે, તો જોઈ. આ તો લીમડા છે ને આ ગુંદા છે. ગુંદા તો આપણે ઘરના છે. આમાં આપણે જેવા રોપડા જોતા હોય એવા હાથે ગોતવાના. આ તો બધું સરકારી છે. હા લાગે રાવણાના રોપા છે, પણ રાવણા થોડાક મારી જેખા ખખુડી મખુડી છે. આ સેતુડીના રોપા છે, પણ સેતુડી તો આપણી વાડીએ બે છે, મોટી જબ્બર થઈ. રોપા આપણે હારા સાયો થાય, ફળ ફૂલ આવે એવા રોપા લેવાના છે. આ સીતાફળી છે એ હારી છે. આ એને આ સીતાફળી સંપો લેવા જો કાકા. હા તો એ સંપન્ન લઈ લ્યો એક બે, હા એનો સાયો સારો થાય. આનો સાઈન ફૂલ હારા સુગંધ આવ્યા કરે. તમારે દરરોજ એક ફૂલ તોડીને ઊંઘવાનું થાકી જાવ ને તો આમાં કયો કોળ કાઢે એમ છે, નાનો લો કે મોટો લેવો? કોળ કાઢેલો લેવાય. ભાઈ એક સંપો પસંદ કર્યો છે આખી નર્સરીમાંથી, અડધો કલાક આટો મારીએ તો. આ બે ઝાડવા આપણે લીધા. સીતાફળી અહીંયા છે ને કાંક ઓલપણે સીતાફળી લાગીને આટો મારીએ. અહીંયા સારી છે ને અહીંયા ઓલો રાવણો લેવો છે કે રાવણો ક્યાં નાખશો? બાવા તને હેઠે નાખી દે હું. હવે રાવણામાં તો કંઈ હવા જ લાગતો નથી, પણ હવે એ કોળ ને કાઢેલી એમાં. કે સોમાહામાં આમ જ હશે. ચોમાસામાં આમ ન હોય, કોળ તો હોય ને કોણે. ઘણા ફૂલ ઝાડના જાસૂદના ઝાડ છે. ચા એમાં તાજા લીમડા છે, કડવા લીમડા, મીઠા લીમડા, એનું કંઈ કામ લીમડા નથી. ધોમ છે. હવે સીતાફળીમાં નજર કરીએ હારી. આમાં હારી સીતાફળી છે એમ ખબર કેમ પડે? ગમે લઈ લેવાની. એક ભાઈ આવે છે 50 સીતાફળીના રોપડા લેવા, એ કે હેઠા ફરતા નાખી દે તો રોજડા ન આવે. એ વાત હાશી ભાઈ. આ ખાય નહીં આને રોજ. કયું ગામ તમારું વડીલ? મોટા જાદરા. મોટા પડખે આપણે અહીંયા તો. એ બીજું લઈ લો, ઊંચો કરતા સારો ઉભરે. આ આ છે બરાબર કાકા, આમ જો હાલમ છે. હાલ છે. હા હાલ છે. હાથર સીતાફળી નાખી દેવી જે કોળે ઈ. હા કોણ હે સાયો થાય. આમાં 2 રોપા ભેગા છે. બે નહીં, સિંગલ હોય એ જ લેજો. એટલે આ ઓલો જમરૂખડી નહીં હોય કે આવડી આ જમરૂખડી જ લાગે, પણ કાકા આ જમરૂખડી નથી હારી કાકા. ઠીક જમરૂખ તો સારા છે ઉપામાં. આ નથી હારા. એ રમા કાકાને ઘેરે જે બી છે ને, અમારા અપલખણા કાકાને ઘેરે એક જમરૂખડી છે. અરે એવા મીઠા જમરૂખ આવે, તમે નાનું એવું કાચું ખાવ તો સારું મીઠું લાગે. હાલો કાકા હવે ટાઈમ નથી. હાલો હાલો આને પૈસા આપી દે. હા હાલો ભાઈ 5 રોપા લીધા છે. અમે જે 5 રોપડા લીધા ને એમાં સીતાફળી છે 4.5 વાળી અને સંપો છે 7.5 વાળો. સરકારી ભાવ 25 રૂપિયા થાય. 25 રૂપિયા થાય ને. એનું પાછું બિલ બંધ છે. 7 ને ઓલાના 4.5. હા એટલે 15 હા ને આ બે છે ને હા સીતાફળી, હા એના 4 રૂપિયા 8 રૂપિયા છે. તને નાખી દેજો એક ખૂણ. 23 રૂપિયા થાય. આપણે 5 રોપા લઈ લીધા છે, પોગાડી દઈએ ફટાફટ ને જઈને સોંપી દેવાના છે આજ જ. હાલો આવજો વડીલ, મજા આવી ગયો તમારે હારે? ઘણો વજન છે આમાં. શું થયું? ખેંચાઈ ગયું. બોલો લ્યો. આને આમ પકડી વચ્ચે બાંધ લઈ લઈએ. આપણે દોરી લાવ્યો તો બાંધે તો ઉપી જાય. ઠેક સુધી ઉપાધિ નહોતી. કેમેરામેન વયું આવ્યો સ્લેપ મારી દીધો. તો રાવણો તમારે અહીંયા સોંપવો પડે. કામ સોંપી રાવણ એ તો હાલે. કે આગળ જય ગણપતિ કરી મુહૂર્ત લાવો કોઈ કંઈક ગાળો કાઢવાનું છે સાલ્યું કે? સારું તો હશે અંદર. છે નકર રાતે કાઢ નાખ છે. આમ રોરડા નથી ને, નકર અહીંયા ઝાડવા સોંપ્યું તેને રોરડા માંડવી ખા. અમે કાકા દીકરા પેલા આંબા સોંપતા ગયા વર્ષે તો રોજોડા ખાઈ ગયા. તેને આંબા રોપ્યા હતા, તેને ખાઈ ગયા. એકેય જો નહીં, હજી બાકી છે. હાલો કાઢો ગાળા. આપણે સંપો ઉજરી જાય સારો કાકા, આંબાને જેવું નહીં થાય તો મારો કોઈ. ત્યારે બસ એટલો ઊંડો ખાડો. હવે આપણે ઓલી કોથળી તોડવા માટે સાકું લેતો આવું. વાડીએ દોસ્તો મજા આવ્યો ખરેખર. આ ફ્રેશ હવા, તાજગીભર્યું વાતાવરણ, મજા આવ્યા કરે. લાવીએ આવડા. હા એને કોથળી લઈને તોડી નાખીએ એમનું. ઠીક જો એટલી તોડી નાખી. રેડી મૂકી દો. હા લઈ લે. જવા દો. કે હા હા બસ. કાકા તમે પાંદડો ભાંગી નાખ્યો. એટલે એ મારી કીધે ને જ ભાંગ્યું છે. પવન ઓલું થઈ ગયું હશે. એ આપણે ગાડીમાં ભાંગ્યું છે. હવે જીવામૃત થોડુંક લાવવું. હા લાવો.
કાકાએ જીવામૃત બનાવ્યું છે અમે ઘેરે. પેલું નાખી જીવામૃત. જલ્દી મોટો થા ને હારા ફૂલ આપ ને અમને સામે આપ. હા અમે તારું ધ્યાન રાખીએ રોજડા ન ખાઈ જાય એમ. નાખો થોડું કાકા બેસી ગયું બધું આ તો. હા એટલે પોલું હતું ને બસ પાણી વધારે નથી નાખતું. હાલો હવે પાછળ છે સાટા શરૂ થઈ ગયા કાકા. એક સીતાફળ ત્યાં નાખી દે હા હાલે. અહીંયા લેનમાં નાખી દી. હા ઉંબરો થઈ ગયો છે. પછી એક સીતાફળ અહીંયા રાવણું આમ નાખશું. ભણ છે કાકા હશે ને કાંઈ. કાંઈ ન હોય. હા માણસલા નીકળ્યા. આવી જમીન પોસી હોય ને તો સારું કંઈક પાકે. અમારા કાકા દીકરોને અહીંયા 9 વીઘા જમીન છે. એમાં 1 વીઘો પ્રાકૃતિક ખેતી કરવાની છે શાકભાજી માટે. બા સાપુ લઈ લગવાનું ને ના ના વાંધો નહીં. થોડીને એ તો તૂટી જાય. રોપાઈ- કીડી છે ખરી ખેરી નહીં. કીડીઓ પણ બહુ છે. બસ એ મારી પર પાણી પીએ. હાલ નાખી દે તું. સીતાફળ રોજડા ન ખાય એટલે એની ઉપાધિ નથી. હા સંપો ખાઈ ન જાય તો સારું. લાય પાણી ઓલું જીવામૃત નાખું ને થોડુંક પહેલાં. એક સીતાફળી અહીંયા રોપી દીધી અને અહીંયા આપણે બીજી સીતાફળી નાખવાની છે. આનો એટલો જ કાંડો કરવો. સાટો સાટો વરહે છે મન મૂકીને વરહતો નથી. અમારે કીડીઓ છે. પુરાણ છે કાઢવું જો. ઠીક ઉપરથી પેલા લઈ લો ને બધી. ચોમાસામાં આમ બહુ ધ્યાન રાખવું પડે. વીસી કુસી બહુ હોય. કાન ખજૂરાન પહેલાં જેટલા નથી આ બધી દવા. વીસી વીએ જા હા વીસી નકર વીસી બહુ જ પડતા. સહેજે તમે એક પાણું ઉસકાવો એટલે વીસી નીકળે. કાકા ઓલો કરે કરે આમાં બહુ ભીનું છે ને કરતા બળ નથી કરવું પડતું. બળ કરવું પડે ન્યા કરવું પડે. ભીનું છે ત્યારે હારો બેસી ગયો વાવણીમાં વરસાદ બહુ પડ્યો કે એટલે કોરું ચાય ન નીકળે. જો આજ માંડવી એક એટલા સાંટા છે તો કેવી લીલી સમ દેખાય તોડીને ધીમે ધીમે નકર વિખાઈ જાય. લઈ લે કોથળી. આમાંય પાણા નીકળે. પેલું થોડુંક પાણી લાવી નાખી દઈએ. બા હવે નાખી દીધું. દબી દીધું હજાડ. હવે થોડુંક રેડીએ પાણી પર. 2 દી પછી પાછું રેડીશું. નકર તાજા પસકી જાય મૂળિયા વધારે પાણી. સંપો કાકા અહીંયા નાખાય. સંપો અહીંયા નહીં જ છે. હા અહીંયા ક્યારેક તમારે ખાટો ઓવર પડે ને એવી રીતે અહીંયા કરી ખાલી. હા તો કરી નાખો. 2 માંથી એકાદો થાહે. હા અહીંયા ખાટલો રાખશું. આનો કાડો મોટો કરવો જોઈએ ને. હા એનું થેલી મોટી છે. મારો કોઈ સાત. હવે આપણે લાવવાના છે રાવણા ને જમરૂ ખોડી. રમા કાકાને ઘેર છે ને એવી. છોકરા ખાધા કરે. હાલો સંપ લઈ આવો. કોઈ મરી દો. અને હેરી કોઈ નો કરશે હો. આ લે એટલે ઈ નોખું થઈ ગયું. વિખાઈ ગયું નાખી દઈ. કેમ કરવાનું હેઠ રાખી દેવું. હા ઉપર ભૂકસ કરી નાખી હવે. મૂળી અજર તાજા છે. આનું ધ્યાન રાખવું જો. આની ડાળી નીકળી ગઈ. આ કલમ હોય ને આની ગેરંટી નથી ઉજરે એની. પણ ડાળે જો કે સંપો તો ઉજરી જાય.
આ સાલ્યો હમણાં ધોઈ નાખી તો પાણી પીવા થાય. હા ગારો સોટી ગયો છે. ગારો સોટી ગયો હમણાં. લાંબો છોડવો છે ને એટલે આ હલે પવનનો થોડોક ઊંચા છે છોડવા એટલે બાંધવું પડે નકર મૂળિયું કોળે નહીં. ઓલી હોટીનો આને આધાર થઈ જાય. ઓકે બસ રેડી કાકા. કાંઠ મારજે નકર છૂટી જાય. નો આવનો છૂટે બસ પડે નહીં. હાલો ઓલે પણ તો કાંઈ ઓર પડે એટલે ત્યાં કાંઈ જરૂર નથી. આ વિડીયો શરૂ કર્યો ને પછી એમના દેહમાં આવવાનું તો બાનું મળી ગયું કે ભાઈ બસ વિડીયો શૂટ માટે જાઉં છે. અને આમે દેહમાં બહુ ગમતું પણ કામ ધંધો બધો સુરતમાં. આ બધે ગારો સોટી ગયો. એમાં જો વાવણી થઈ હોય ને ખેતરમાં હાલ્યા હોય ને તો ગોઠણા સુધી ગારો આવે. આપણે 5 રોપડા લાવ્યા હતા એ આપણે સોંપી દીધા ને હવે જઈએ ઘેરે. આપણે 5 રોપડા સોંપી તો દીધા છે પણ જો રોજડા બાસકું મારી જાય ને તો ઉજરવા નહીં દે એટલે આપણે કંઈક જાળીની વ્યવસ્થા કરવી પડશે. જાળી તો અહીંયા તો આપણે લગાડેલી છે પણ આમથી આવીને ખાઈ જાય. દોસ્તો આજનો હતો અમારો વ્લોગ. જો મજા આવે તો કોમેન્ટ કરતા રહેજો બાપલિયા.